दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। Hello dear students, how are you? મજામાં? I hope મજામાં જશો અને હા ખાસ how was your હોળી એન્ડ ધૂળેટી? તમારી હોળી અને ધૂળેટી છે કેવી રહી? આશા રાખું છું કે ખૂબ આનંદમય હશે, બરાબર ને? અને કદાચ ભલે સરકારે ના પાડી છે પણ રંગથી પણ રમ્યા હશે, બરાબર? અને એવી આપણે આશા પણ રાખીએ હવે આવનાર સમય છે, હવે પછીનો જે આપણે આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, વેરી ક્રિટિકલ ટાઈમ છે એમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો એવી આશા રાખીએ કે જે આ રંગોનો તહેવાર આપણે જે મનાવ્યો એ રંગોનો તહેવાર છે એ આવનાર સમયમાં આપણા જીવનની અંદર રંગ ભરી દે અને જે આ મુશ્કેલ સમય છે પસાર થઈ જાય અને હવે પછીના જે કોઈ તહેવારો છે આપણે એકદમ ખુશીથી એકદમ આનંદ પ્રમોદથી આપણે છે મનાવી શકીએ, આપણા કુટુંબ સાથે, ફેમિલી સાથે, સેફ એન્ડ સાઉન્ડ, એકદમ સહી સલામત રીતે, બરાબર? તો એવી આશા સાથે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ અર ન્યૂ રીડ, આપણી નવી રીડ શરૂ કરીએ। યુનિટ 2 રીડ 1, પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ। પાલનપુરનો યુવાન રીઇન્વેન્ટ્સ એ પુનઃ સંશોધન કરે છે ધ હમ્બલ વોચ, હમ્બલ વોચ। આની અંદર આજની જે આધુનિક ટેકનોલોજી છે એ આધુનિક ટેકનોલોજીની અંદર આપણા ભારતના યુવાનોનું કેવું યોગદાન છે દેશ વિદેશની અંદર, માત્ર નોટ ઓનલી ઇન ગુજરાત, નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન અબ્રોડ ઓલ્સો, વિદેશની અંદર પણ આપણા ભારતીયોએ, આપણા ગુજરાતીઓએ કેવી નામના મેળવી છે એનું સરસ મજાનું એક ઉદાહરણ છે। પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો રહેવાસી છે કે જેણે કમ્પ્યુટર યુગની અંદર જે નવા નવા શોધ સંશોધનો થાય છે એમાં કેટલીક નવી નવી જે શોધ, કેટલાક નવા નવા જે સંશોધનો કર્યા છે એના વિશે સરસ મજાની આમાં આપણે માહિતી આપી છે। ઇટ્સ અ વેરી ઇન્ફોર્મેટિવ લેસન। આ પાઠ છે ખૂબ જ માહિતીપ્રદ છે, આપણને એક ભારતના, ગુજરાતના એક વનોતા પુત્ર છે પ્રણવ મિસ્ત્રી, એના વિશેની આમાં વાત કરી છે। લેટ્સ સી, ચાલો જોઈએ શું આમાં કીધું છે। તો અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ। પાલનપુરનો એક યુવાન છે રીઇન્વેન્ટ્સ, એનું પુનઃ જે છે એ ઇન્વેન્ટ્સ સંશોધન કરે છે, શોધ કરે છે ધ હમ્બલ વોચ। સરસ મજાનો તમને બુકમાં ફોટોગ્રાફ પણ આપ્યો છે પ્રણવ મિસ્ત્રીનો, નેટ ઉપર તમે સર્ચ કરી શકો છો, યુટ્યુબમાં પણ પ્રણવ મિસ્ત્રી વિશે તમે સર્ચ કરશો તમને વધારે માહિતી જાણવા મળશે। પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, showcased the impossibly futuristic watch gear to the world। પ્રણવ મિસ્ત્રી, a native of પાલનપુર, પાલનપુરનો એક રહેવાસી, નેટિવ એટલે કે રહેવાસી, નોર્થ ગુજરાત પાલનપુરનો રહેવાસી, showcased એટલે કે બતાવો, showcased
ધી ઇમ્પોસિબલ અશક્ય એવી ફ્યુચરિસ્ટિક ભવિષ્યની વોચ ગિયર ટુ ધ વર્લ્ડ સમગ્ર વિશ્વને દર્શાવે છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. મિસ્ત્રી છે તે હેડ મુખ્ય છે ઓફ થિંક ટેન્ક ટીમ. જે થિંક ટેન્ક ટીમ છે તેની વિચારવા માટેની અમુક જે કંપનીઓ હોય છે એમાં અમુક લોકો ખાસ બુદ્ધિશાળી ઇન્ટેલિજન્ટ લોકો છે કે જે નવા નવા આઈડિયાઝ છે એના વિશે વિચારતા હોય છે, નવા નવા ઇન્વેન્શન વિશે વિચારતા હોય છે. તો એવી જે ટીમ છે એનો હેડ છે, મતલબ કે બુદ્ધિશાળીઓમાં પણ હેડ, ઇન્ટેલિજન્ટનો પણ ઇન્ટેલિજન્ટ, સેમસંગ રિસર્ચ અમેરિકાનો. Who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 00 style. Who has designed કે જેને રચી છે, ડિઝાઇન એટલે રચી બનાવી. The digital watch, digital એટલે કે આણ્વિક ડિજિટલ વોચ છે એની રચના કરી છે that lets you check messages કે જે તમને મેસેજ છે ચેક કરવા દે છે. with a glance, એક ગ્લેન્સ નજર માત્રથી, ગ્લેન્સનો મતલબ એક નજર રાખવી, ઓર મેક કોન્વર્સેશન અને તમને કોન્વર્સેશન એટલે કે વાતચીત કરવા દે છે 007 સ્ટાર 007 સ્ટારની અંદર 007 જેમ્સ બોન્ડ નામ સુના હોગા આપણે, બરાબર. જેમ્સ બોન્ડ છે એ હોલિવૂડમાં એક પાત્ર છે, કાલ્પનિક પાત્ર છે જેમ્સ બોન્ડ, 007 સ્પાય, જાસૂસ. એની કથાઓ, એની વાર્તાઓ જે છે વાંચવાની, એના મૂવી જોવાની મજા આવે, બરાબર છે. તો કદાચ આ તમે નામ સાંભળ્યું હશે. તો તમે એ 007 સ્ટાઇલ મતલબ કે જેમ્સ બોન્ડ જે સ્પાય જાસૂસ છે એની પદ્ધતિથી તમે જે છે તમને એ કોન્વર્સેશન વાતચીત કરવાની છે. With gear you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. With gear, gear થી you are able to make calls, તમે કોલ કરી શકો છો, and receive calls, તમે કોલ છે એ મેળવી પણ શકો છો without even taking your phone out of your back pocket. તમારા પોકેટમાંથી, તમારા ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યા વગર, સેડ પ્રણવ મિસ્ત્રીએ કહ્યું છે. When he was about 11, he used to say, જ્યારે તે લગભગ અબાઉટ એટલે લગભગ 11 વર્ષનો હતો, he used to say તે કહેતો, હું મોટો થઈ બહુ નામ કમાઈશ. When I grow I'll earn a lot of fame. બરાબર. When I grow up I'll earn a lot of fame. જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ખૂબ જ ફેમ એટલે કે નામના, કીર્તિ, લોટ ઓફ એટલે ખૂબ જ, અર્ન એટલે કમાવું, કમાઈશ, મેળવીશ. Said his father કીર્તિભાઈ છે, તેના પિતાજી કીર્તિભાઈ કહે છે. He never knew it will be so soon. એને ક્યારેય ખબર નહોતી કે આટલું ઝડપથી બનશે. It will be so soon. આટલું ઝડપથી બનશે. He never knew. તે જાણતો હતો. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Vividlakshmi Vidya Mandir, Palanpur. Pranav was like any other child. Pranav છે એ બીજા બાળકની જેમ જ હતો. બટ પરંતુ his IQ, intelligent quotient, intelligence quotient એટલે કે બુદ્ધિ આંક, powered him એને સશક્ત બનાવ્યો, to the first rank એને પ્રથમ ક્રમાંક મેળવવા માટે સશક્ત બનાવ્યો, in every academic year દરેક શૈક્ષણિક વર્ષમાં he spent at Vividlakshmi Vidya Mandir, Palanpur. વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં જે તેને દરેક જે એકેડેમિક યર શૈક્ષણિક વર્ષો વિતાવ્યા તેમાં. He was good in every activity. તે દરેક પ્રવૃત્તિમાં ગુડ, નિષ્ણાત હતો. But it studies, so be it studies, music, he sings, or sports, plays badminton. Said the proud father. શું કહે છે? He was good in every activity. તે દરેક પ્રવૃત્તિમાં સારો હતો. પછી એ અભ્યાસ હોય, be it studies, અભ્યાસ હોય, અથવા તો મ્યુઝિક, સંગીત હોય, કોર્સમાં he sings, તે ગાય પણ છે, ઓર સ્પોર્ટ્સ, પછી એ રમતગમત હોય, પ્લેઝ બેડમિન્ટન, તે બેડમિન્ટન પણ રમે છે.
સેડ ધ પ્રાઉડ ફાધર, એના ગર્વિષ્ઠ પિતાજી. મતલબ સ્વાભાવિક જ છે કે કોઈ દીકરો છે આ રીતે દેશ વિદેશમાં પણ નામના કમાણો હોય, વિદેશની અંદર જે છે એ મોટા હોદ્દા ઉપર હોય, કોઈ કંપનીની અંદર, અને નવા નવા શોધ સંશોધનો કરતો હોય, તો એ ફાધર સ્વાભાવિક રીતે જ પ્રાઉડ ફીલ કરતો હોય છે. તમે પણ ભવિષ્યમાં કદાચ કોઈ નવી શોધ સંશોધન કરશો, ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, બરાબર, અને કંઈક ડૉક્ટર તરીકે કોઈ નવી મેડિસિનની શોધ કરશો, એન્જિનિયર તરીકે કોઈ જે છે યંત્રોની શોધ કરશો, તમારા માતા પિતા પણ દે વિલ ઓલ્સો ફીલ પ્રાઉડ. એ પ્રાઉડ છે, અનુભવશે, તમારા માટે ગર્વની લાગણી અનુભવશે. તો એ પિતાજી છે એના કીર્તિભાઈ, એ પણ ગર્વથી કહે છે કે 11 વર્ષની ઉંમરે જ, કે જ્યારે નાનો હતો ત્યારથી જ કહેતો કે ભાઈ હું મોટો થઈને બહુ નામ કમાઈશ. દરેક સંતાનો આવી વાત તો કરતા જ હોય છે. મા બાપને પણ એનો છે એ જરાક હોય છે મોહ કે ના 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 મારું સંતાન કહે છે તો કરશે, પણ અમુક સમય પછી થાય છે. પણ આ તો નાની ઉંમરમાં, અતિ નાની ઉંમરમાં, ખૂબ જ નાની ઉંમરમાં આટલી ઝડપથી નામના કમાશે તો એના પિતાજી કિરીટભાઈએ પણ વિચાર્યું નહોતું. બરાબર છે, એના પિતાજી ખુદ પોતે કબૂલ કરે છે અને શું કહે છે કે એ પાલનપુરના વિવિધલક્ષી વિદ્યા મંદિરની અંદર જ્યાં અભ્યાસ કરતો હતો ત્યાં દરેક શૈક્ષણિક વર્ષની અંદર ઇન એવરી એકેડેમિક યર જેટલા વર્ષને ત્યાં પસાર કર્યા બધામાં એ ફર્સ્ટ ક્રમાંકે હતો. એટલે મિત્રો એ સાબિત કરે છે, આ વાત એ સાબિત કરે છે કે ક્યુ મીડિયમ તમે અભ્યાસ કરો છો, ઇટ ડઝન્ટ મેટર. ઇન વિચ મીડિયમ યુ સ્ટડી ડઝન્ટ મેટર. પછી એ ભલે એ ગુજરાતી હોય કે ઇંગ્લિશ, વેધર ઇટ ઇઝ ગુજરાતી ઓર ઇંગ્લિશ. ગુજરાતી મીડિયમમાં ભણો છો કે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, એનાથી કોઈ ફેર પડતો નથી. તમારામાં કેલિબર છે, તમારામાં આવડત છે, તમારામાં ટેલેન્ટ છે, તો તમે આગળ વધો છો 100%. એક વાત છે. અને આમે એક સાબિત છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો વિદ્યાર્થી અને ગુજરાતી મીડિયમમાં ભણેલો વિદ્યાર્થી, ગુજરાત પૂરતી વાત કરું છું, બીજા રાજ્યની વાત નથી કરતો, ગુજરાતની વાત કરું છું. ગુજરાતની અંદર જો કોઈ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે અને કોઈ વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, તો એ સાબિત થયેલી વાત છે કે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી વધારે તેજસ્વી હોય છે, વધારે આગળ નીકળે છે. કારણ કે વોટ એવર હી સ્ટડીડ, જે કાંઈ જેને અભ્યાસ કર્યો છે, હી ઓર શી સ્ટડીડ ઇન ગુજરાતી, એને ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે. ધેટ્સ વાય હી કુડ અન્ડરસ્ટેન્ડ વેલ each and every subject. દરેક સબ્જેક્ટ છે સારી રીતે સમજી શકાય છે. And English is foreign language, our mother tongue is Gujarati, and if we learn in Gujarati, we can understand better than English medium. Yes. પણ એના માટે જરૂરી છે કે તમારામાં લગન હોવી જોઈએ, તમારામાં જે છે એ કંઈક કરવાની ભાવના હોવી જોઈએ. અને એ પણ અત્યારથી નક્કી થઈ જ જાય છે, બચપનથી જ અમુક વર્ષ પછી તરત જ નક્કી થઈ જાય છે કે આ છોકરો કે આ છોકરી આટલું આગળ વધશે. એના પિતાજી, પ્રણવ મિસ્ત્રીના પિતાજી છે પણ પ્રાઉડ ફીલ કરે છે. આગળ શું કહે છે કે પ્રણવ છે દરેક પ્રવૃત્તિમાં સારો હતો. એ અભ્યાસ હોય કે પછી મ્યુઝિક હોય, કારણ કે ગાઈ પણ શકે છે, અને સ્પોર્ટ્સ હોય, બેડમિન્ટન પણ રમે છે. તો એનો મતલબ કે પ્રણવ છે એ ઓલ ઇન વન દરેક પ્રવૃત્તિમાં છે એ આગળ વધતો હતો. He studied in his mother tongue Gujarati and later joined Nirma University Ahmedabad for his BE in computer engineering. He studied in his mother tongue. તે તેની માતૃભાષામાં ભણ્યો ગુજરાતી, and later અને પછી જોડાયો નિર્મા યુનિવર્સિટીમાં અમદાવાદમાં for his BE in computer engineering. તેનું જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એનો BE, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એમાં એ જોડાયો. He went on to complete his post graduation industrial design from IIT Mumbai, અને તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર IIT મુંબઈની અંદર તે પૂર્ણ કરવા ગયું. IIT નામ તમે સાંભળ્યું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIT, બરાબર છે. એમ સાયન્સના વિદ્યાર્થી હોય, સાયન્સના વિદ્યાર્થીમાં જે બી ગ્રુપના વિદ્યાર્થી હોય કે જે ડૉક્ટર બનવા માંગતા હોય છે, એના માટે એમ્સની અંદર એડમિશન લેવું, એમ્સની અંદર ભણીને ડૉક્ટર બનવું એક સ્વપ્ન હોય છે, એક સારી બાબત છે. એમ એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે IIT છે,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમાં એડમિશન લેવું, એમાં આગળ વધવું એ ખૂબ સારી વાત છે. અત્યારથી જો તમારો ટાર્ગેટ હોય અને તમે આઈઆઈટીમાં જે પ્રવેશ મેળવો છો તો ભવિષ્યમાં તમને એ ગ્રુપવાળા ખૂબ સારા ચાન્સીસ મળે છે, સારી સારી ઓફર મળે છે, પેકેજીસ મળે છે, વિદેશમાં જવાના પણ ચાન્સ મળે છે. આઈઆઈટીમાં એડમિશન લેવું સહેલું નથી પણ ઇમ્પોસિબલ પણ નથી. બટ ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ, ઇટ ઇઝ નોટ ઇઝી બટ નોટ ઇમ્પોસિબલ. સરળ નથી પણ અશક્ય પણ નથી. તમે અત્યારથી જો ટાર્ગેટ રાખો, 11મા ધોરણમાં છો, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખો કે આઈઆઈટીમાં જવું છે તો એમ્સમાં ડૉક્ટર બનવું છે. અત્યારથી તમે જો તમારો ટાર્ગેટ ફિક્સ્ડ હોય અને તમારી આઈઝ છે એના ઉપર તમારે યોર આઈઝ આર સેટ ઓન યોર ગોલ, તમારા ધ્યેય ઉપર સેટ થયેલી હોય, બીજી કોઈ પણ બાબતોમાં તમે ધ્યાન ન રાખો તો ચોક્કસપણે તમે 100% યુ શ્યોરલી અચીવ યોર ગોલ્સ. તમે ચોક્કસપણે તમારા ગોલ છે એ સિદ્ધ કર્યો છો. બરાબર. તો અહીંયા પણ એને આઈઆઈટીમાં જે છે એ મુંબઈની અંદર જે છે એડમિશન મેળવ્યું અને એનું પોસ્ટ ગ્રેજ્યુએશન વિચ અર્નિડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અને જેણે તેને માઇક્રોસોફ્ટ હૈદરાબાદની અંદર એક નોકરી અપાવી માઇક્રોસોફ્ટમાં. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને એપીજે અબ્દુલ કલામ તરફથી તેને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ એનો એવોર્ડ તેને મળ્યો. He said, from my engineering in computer science to my masters, તેણે શું કહ્યું કે મારું કોમ્પ્યુટર સાયન્સની અંદર એન્જિનિયરિંગથી લઈને માસ્ટર્સ એટલે કે અનુસ્નાતક સુધી આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ. હું વેરીડ એટલે કે ભિન્ન ફિલ્ડ્સ એટલે કે ક્ષેત્રો, ભિન્ન ક્ષેત્રોમાં મેં કામ કર્યું. લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, embedded system, social computing and the list goes on. અને તેને આ રીતે એનું લિસ્ટ છે આગળ વધે છે. અલગ અલગ ફિલ્ડની અંદર તેને કામ કર્યું. Here are some of my projects in brief. અને અહીં કેટલાક તેના પ્રોજેક્ટ્સ છે, પ્રકલ્પો in brief એ ટૂંકાણમાં આપેલા છે. Sorry, I explored the fields with different projects and research papers. મેં ભિન્ન પ્રકલ્પો, પ્રોજેક્ટ્સ અને રિસર્ચ પેપર, સંશોધનના જે પેપરો છે એના ક્ષેત્રોમાં એક્સપ્લોર્ડ મેં ખોજ કરી છે, તપાસ કરી છે. Here are some of my projects in brief. અને અહીં મારા કેટલાક પ્રોજેક્ટ છે એ ટૂંકાણમાં આપ્યા છે. પહેલું છે ટેલિટચ. ટેલિટચ lets you touch and control things from a distance. ટેલિટચ છે તમને દૂરથી, ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી જ તમને વસ્તુને સ્પર્શવા દે છે અને એને કંટ્રોલ, નિયંત્રણ કરવા દે છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને દરેક વસ્તુ બાય ટચિંગ ઇટ, સ્ક્રીન પર તેને સ્પર્શ કરીને તમે દરેક વસ્તુને કંટ્રોલ કરી શકો છો. મતલબ કે ટેલિટચ છે તમારા મોબાઈલની અંદર ડિવાઇસ ફિટ કરવામાં આવે, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો અને ઘરની અંદર જે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, પછી એ પંખો હોય, ફ્રીજ હોય, વોટેવર ઇટ ઇઝ, જે કાંઈ હોય તે તમે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર ટચ કરી અને તે ડિવાઇસીસને કંટ્રોલ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. અને હવે તમે ઇન્ટરેક્ટ એટલે કે પ્રતિક્રિયા કરી શકો, ક્રિયા આદાન પ્રદાન. Now you can interact with gadgets from a distance. તમે દૂરથી એ જે ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે કે જે કાંઈ એની સાથે તમે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો ઇન અ ફન વે, મનોરંજક રીતે. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન. બરાબર છે. અહીંયા તો છપાણું નથી, આમ સોરી. ટીવી અલાર્મ છે, ટીવી છે, અલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, ઓપન ધ ડોર, તમે દરવાજો ખોલી શકો છો. બરાબર. ટર્ન ઓન ધ ટીવી સ્ક્રીન, તમે ટીવી સ્ક્રીન છે એ ચાલુ કરી શકો છો. આ બધું જ તમે જે છે એ કમ્પ્યુટરમાં તમારા મોબાઈલ સ્માર્ટફોનની અંદર
સ્ક્રીનમાં જે છે આ ડિવાઇસ જે છે બધી જ ડિવાઇસીસ છે એને સ્માર્ટફોનની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે કંટ્રોલ કરી શકો છો. ઇટ્સ સિમ્પલ અને તે ખૂબ સરળ છે. Teletouch lets you interact with your world with a touch from mobile. તો Teletouch છે એ lets you interact, તમને પ્રત્યાયન કરવા દે છે, આદાન પ્રદાન કરવા દે છે with your world, આ વિશ્વ સાથે, with touch, સ્પર્શ. તો શું કહે છે કે Teletouch નામની જે ડિવાઇસ પ્રણવ મિસ્ત્રીએ શોધી છે એ ડિવાઇસથી તમે શું કરી શકો છો કે એ ડિવાઇસ છે તમે તમારા સ્માર્ટફોનની અંદર જે Teletouch નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, પછી એ સ્માર્ટફોનની સ્ક્રીન ઉપર જે કોઈ તમે ગેજેટ્સ તમારા ઘરની અંદર છે, ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે, એ પછી એ પંખો હોય, ટ્યુબલાઇટ હોઈ શકે, દરવાજાઓ હોઈ શકે, ફ્રીજ હોઈ શકે, બરાબર, સીડી પ્લેયર હોઈ શકે, કોઈ પણ હોય તમે તેનાથી ઓન ઓફ કરી શકો છો, એને કંટ્રોલ કરી શકો છો. અને પણ મનોરંજક રીતે હવે ખૂબ જ સેલ બની ગયું છે. ત્યાર પછી છે સ્પર્શ. સ્પર્શ let you conceptually transfer media from one digital device to your digital device by simple touch gesture. સ્પર્શ છે તે lets you conceptually એટલે કે જેને આપણે પ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષીકરણ કહી શકીએ છીએ. ટ્રાન્સફર મીડિયા, ટ્રાન્સફર એટલે બદલવું, મીડિયા એટલે મીડિયા, માધ્યમ, ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર ડિજિટલ ડિવાઇસ. એક કોઈ અન્ય ડિજિટલ ડિવાઇસમાંથી તમારી ડિજિટલ ડિવાઇસમાં જો મીડિયા છે, મતલબ કોઈ માહિતી છે એને જે એ પ્રત્યક્ષ રીતે બદલવા તમને આપે છે. સ્પર્શ લેટ્સ યુ, તમને બદલવા દે છે. બાય સિમ્પલ ટચ જેસ્ચર. સિમ્પલ એટલે સરળ, ટચ એટલે સ્પર્શ કરવું, જેસ્ચર એટલે કે હાથની ચેષ્ટા, પર જેસ્ચર એન્ડ પોસ્ચર, હાથના જે હાવભાવ કરીએ છીએ જેસ્ચર કહેવાય છે, ચહેરા ઉપર જે હાવભાવ આવે છે પોસ્ચર કહેવાય છે. તો એક સિમ્પલ જેસ્ચર, ટચ જેસ્ચર એટલે કે સામાન્ય સ્પર્શની ચેષ્ટાથી તમે અન્ય કોઈ ડિજિટલ ડિવાઇસની માહિતી તમારી ડિજિટલ ડિવાઇસમાં બદલી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ book, reader, etc. touch whatever you want to copy. તમે જે કંઈ કોપી કરવા ઈચ્છો છો ફ્રોમ બુક, રીડર, etc. બુકમાંથી, રીડરમાંથી, કોઈ પણમાંથી. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે તમારામાં કોન્સેપ્ચ્યુઅલી પ્રત્યક્ષ રીતે તે તમારાની અંદર સેવ્ડ સંગ્રહિત થઈ ગયું છે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ you want to paste. Next, touch the device you want to paste. Touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. Next, touch the device. પછી તમારી પાસે જે ડિવાઇસ છે એમાં તમે ટચ કરો. એ ટચ-બેઝડ ઇન્ટરેક્શન, ટચ-બેઝ એટલે કે સ્પર્શ પર આધારિત ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન છે. એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ક્યાંથી કોપી કરવી, ફ્રોમ વેર, બરાબર, શું વોટ ટુ કોપી, શું કોપી કરવી, ફ્રોમ વેર ક્યાંથી કોપી કરવી અને વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાં તેને પાસ કરવી, ક્યાં તેને પેસ્ટ કરવી, તેના એક ઇન્ડિકેશન, એક માર્ગદર્શન કરવું. મતલબ શું કહે છે કે સ્પર્શ નામની જે ડિવાઇસ છે એ તમને કોઈ પણ જગ્યાએથી તમારે કોઈ વસ્તુ છે ડિજિટલી કોઈ વસ્તુ છે એને તમારામાં કોપી કરીને તમારામાંથી પછી અન્ય તમારી પોતાની અથવા તો અન્ય કોઈ બીજી ડિવાઇસ છે એની અંદર એને પેસ્ટ કરવા તમને કહે છે. મતલબ કે તમે આ બુકની અંદર કોઈ વસ્તુ છે એને તમારે કોપી કરવી છે, તમે એને ટચ કરશો, તમારામાં સ્પષ્ટ થઈ જશે. એ જ પેજ છે એ પછી અન્ય ડિવાઇસ છે એની અંદર તમારે પેસ્ટ કરવું છે, કરવું છે, તમે તેને ટચ કરશો તો તમારામાંથી થઈ અને ત્યાં પેસ્ટ થઈ જશે. આ રીતે તમે કોપી કરશો સ્પર્શ જે ડિવાઇસ છે એના આધારે. નેક્સ્ટ છે સનફ્લાવર. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. આપણને ખબર છે કે સૂર્યમુખીનું ફૂલ છે સનફ્લાવર. ઇટ ફોલોઝ
સન એ સૂર્યને અનુસરે છે. સવારના પોરમાં પૂર્વ દિશામાં હોય છે, જેમ જેમ સૂર્ય આગળ વધતો જાય છે ફૂલ છે એ એની સાથે સાથે ફરતું જાય છે. આવી જ રીતે પ્રણવ મિસ્ત્રીએ પણ એક ડિવાઇસ શોધી છે કે જેને સનફ્લાવર નામ આપ્યું છે, કે જે સૂર્યની સાથે સાથે જ જે છે ફરે છે, સૂર્યપ્રકાશની સાથે સાથે. તો સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સૂર્ય ક્યાં છે, બરાબર છે, એ આપણને એને ટ્રેક કરવા દે છે. સૂર્યની સાથે સાથે સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન, એ સનફ્લાવર છે સૂર્યની સાથે સાથે આપણને અથવા તો સૂર્યને ક્યાં છે એને ટ્રેક કરવા દે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સનફ્લાવર છે. With a symbol of M4741 circuitry and photosensor, he has created a sunflower which would move with the sun. With a symbol of M4741 circuitry એટલે કે એટલે આપણે સર્કિટ કહીએ છીએ તે, and photosensor, અને ફોટોસેન્સર છે એની મદદથી he has created, તેને સર્જન કર્યું છે a sunflower, એક સનફ્લાવર સૂર્યમુખી બીજ કે જે would move with the sun, કે જે સૂર્યની સાથે સાથે would move, એ હલનચલન કરે છે, સૂર્યની સાથે સાથે ગતિ કરે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panel could get the most efficient angle each time. જો કે પછી later the concept, જે વિચાર હતો, was very efficiently, ખૂબ જ અસરકારક રીતે used, ઉપયોગમાં લેવાનો in solar panelની અંદર at his institute, તેની સંસ્થામાં, as the panel could get the most efficient angle each time, કારણ કે આ પેનલ એનાથી છે એ મોસ્ટ એફિશિયન્ટ, સૌથી અસરકારક એંગલ, ખૂણો છે each time, દરેક વખતે મેળવી શકે છે. મતલબ કે સનફ્લાવર એક એવી ડિવાઇસ એને શોધી છે કે એક સર્કિટરી એટલે કે વિદ્યુત પરિપથ અને ફોટોસેન્સરના ઉપયોગથી પ્રણવે જે આ ડિવાઇસ છે એ શોધી, કે જે સૂર્યમુખીનું ફૂલ જેમ સૂરજને ટ્રેક કરે છે, સૂર્યને ટ્રેક કરે છે, એવી રીતે આ જે ડિવાઇસ છે તે પણ સૂર્યને ટ્રેક કરે છે. જેમ જેમ સૂરજ ચાલતો જાય છે એમ એની સાથે સાથે ઇટ મૂવ્સ, તે ફરે છે. આને કારણે શું થાય છે, આપણે ત્યાં તમે સોલાર પેનલ જોઈ હશે, દરેક ઘરની અંદર લગભગ અત્યારે મોટાભાગના ઘરમાં ઉપયોગ થવા માંડ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર, ગામડામાં પણ તમે જે થાંભલા ઉપર નાની નાની બત્તીઓ જોઈ હશે, ત્યાં એક પેનલ મૂકી હોય, બરાબર. તમારે કેલ્સી હોય છે, કેલ્સીમાંથી સોલાર પેનલ આવતી નાની એવી પટ્ટી, એમાં અહીંયા મોટી પેનલ મૂકેલી હોય છે કે જે આખો દિવસ સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે અને પછી એમાંથી ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય છે અને આપણને વીજળી મળે છે. અત્યારે તો મોટા પ્રમાણમાં સૌર ઉર્જાનું ઉત્પાદન થાય છે. ગવર્મેન્ટ આપણને સબસિડી પણ આપે છે સોલાર પેનલ માટે, બરાબર છે. તો આ સોલાર પેનલ છે જ્યારે ફિક્સ કરવામાં આવે છે તો એક જ જગ્યાએ ફિક્સ હોય છે, જેથી કરીને શું થાય છે કે ભાઈ બપોરના સમયે મેક્સિમમ હીટ છે, મેક્સિમમ લાઇટ છે, સનલાઇટ એ મળે છે, તો વધારે ઉર્જા, વધારે વિદ્યુત છે ઉત્પન્ન થાય છે. જેમ જેમ દિવસ ઢળતો જાય છે, સૂર્ય આથમતો જાય છે અને એમ આ પ્લેટ ઉપર સૂર્યપ્રકાશ ઓછો પડે છે, તો ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે. પણ આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી શું છે, આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી જે સાથે સાથે જ સૂર્ય જેમ ફરે છે એમ પણ આ પ્લેટ પણ મૂવ કરે છે અને વધારેમાં વધારે સૂર્યપ્રકાશ એને મળે છે, જેથી કરીને વધારે વીજળી ઉત્પન્ન થઈ શકે છે. સૂર્યના પ્રકાશનો વધારે જે છે એ ઉપયોગ થઈ શકે. અને આ જે એનું ઇન્સ્ટિટ્યૂટ છે એને પોતે પણ આ સોલાર પેનલની અંદર આ ડિવાઇસનો ઉપયોગ એને ખૂબ જ અસરકારક રીતે કરેલો છે. Now sixth sense. Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. Sixth sense, છઠ્ઠી ઇન્દ્રિય જેને કહી શકીએ છીએ. Sixth sense is a wearable gestural interface. એક પહેરી શકાય તેવું wearable gestural interface,
એક જેસ્ચર એટલે કે હાવભાવ પર આધારિત ઇન્ટરફેસ પદ્ધતિ છે કે જે ઓગમેન્ટ્સ કે જે ઉમેરો કરે છે ધ ફિઝિકલ વર્લ્ડ, જે આજુબાજુનું જે ભૌતિક વિશ્વ છે, ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ જે ભૌતિક વિશ્વ છે, વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, એમાં જે ડિજિટલ માહિતી છે એનો ઉમેરો કરે છે. અને લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને તે માહિતી સાથે આપણને આપણા નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આપણા કુદરતી હાથની જે ચેષ્ટાઓ છે તેનો ઉપયોગ કરવા દે છે. ઇન્ટરેક્ટ વિથ, તે માહિતી સાથે ઇન્ટરેક્ટ, આદાન પ્રદાન કરવા માટે. બાય યુઝિંગ એ કેમેરા એન્ડ a tiny projector mounted in a pendant like a wearable device, pendant like એટલે કે pendant જેવી એક પહેરી શકાય તેવી ડિવાઇસ, એક જે ડિવાઇસ મતલબ એક સાધન છે, એનો કેમેરા અથવા તો એક નાના એવા પ્રોજેક્ટરની અંદર જે છે એ ઉપયોગ કરીને, બાય યુઝિંગ ઉપયોગ કરીને કેમેરા એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર, કેમેરો અથવા તો નાના એવા પ્રોજેક્ટરને માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ, પેન્ડન્ટ જેવી એક પહેરી શકાય તેવી ડિવાઇસને માઉન્ટેડ એટલે ફિટ કરેલા કેમેરા અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને sixth sense sees what you see and usually augments any surfaces or objects we are interacting with. The projected information through natural hand gestures, arm movements or interaction with the objects itself. It projects information, the project એટલે રજૂ કરે છે માહિતી onto surfaces, સપાટી પર. સિક્સ્થ સેન્સ સીઝ, સિક્સ્થ સેન્સ જોઈ છે, વોટ યુ સી, તમે જે કાંઈ જુઓ છો, એને વિઝ્યુઅલી ઓગમેન્ટ, અને એ દેખીતી રીતે ઉમેરો કરે છે એની સરફેસીસ, કોઈ પણ સપાટી પર, ઓર ઓબ્જેક્ટ, કોઈ પણ સાધન પર, વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, કે જેની સાથે આપણે આદાન પ્રદાન કરી રહ્યા છીએ. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન, તે માહિતી છે રજૂ કરે છે ઓન્ટુ સરફેસીસ, એ જે સપાટીઓ છે જેવી કે વોલ, સફેદ સપાટી, વોલ્સ, દિવાલો, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ જે ભૌતિક પદાર્થો રહેલા છે એના પર. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, અને આપણને રજૂ કરેલી માહિતી સાથે ઇન્ટરેક્ટ, આદાન પ્રદાન કરવા દે છે થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આપણા કુદરતી હાથની ચેષ્ટાઓથી, આર્મ મૂવમેન્ટ્સ, હાથની હલનચલનથી, ઓર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અથવા તો આપણું તે પદાર્થ સાથે આદાન પ્રદાન કરવા દે છે. મતલબ આ શું કહે છે કે સિક્સ સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય જેને કહી શકીએ, સિક્સ સેન્સ નામની જે ડિવાઇસ પ્રણવ મિસ્ત્રીએ શોધી છે, એ ડિવાઇસ છે તે એક પહેરી શકાય તેવા પેન્ડન્ટ જેવી છે. પેન્ડન્ટ આપણે પહેરીએ છીએ એના જેવી પહેરી શકાય તેવી એક ડિવાઇસ છે કે જે કોઈ કેમેરા છે અથવા તો કોઈ નાના એવા પ્રોજેક્ટરની અંદર એ ડિવાઇસ ફિટ કરી દીધી છે અને પહેરી લીધી છે. અને તમે જ્યાં જ્યાં જાઓ છો, તમે કોઈ પણ આજુબાજુ ભૌતિક જે સાધન સામગ્રી છે એની સાથે તમે ઇન્ટરેક્ટ કરવા માંગો છો, તો તમે આદાન પ્રદાન કરી શકો છો હાથના જેસ્ચરથી અથવા તો આર્મ મૂવમેન્ટથી. તમે ફિલ્મોમાં જોયું હશે, કાચ હોય, ગમે કાચની દિવાલ કે સરફેસ હોય, ટચ કરે છે તો આખી સ્ક્રીન ખુલી જાય છે. એમાં જ જે ટચ કરી અને બધું આપણને બતાવતા હોય છે. તો એ પ્રકારનું છે કે જે સપાટી છે, કોઈ પણ સપાટી ઉપર તમે તેને પ્રોજેક્ટ કરી શકો છો, તેની સાથે તે આદાન પ્રદાન તમે વાતચીત કરી શકો છો. તમારે મોબાઈલ કે કાંઈ છે તમારા ખિસ્સામાં પડ્યું છે, બહાર કાઢવાની જરૂર રહેતી નથી. અને તમે વોટ્સએપ, માનો કે તમે બેઠા છો, આગળ કોઈ વસ્તુ તમારી આગળ પડી છે, તમારા મેસેજની આપલે કરવી છે, યુ જસ્ટ ટચ, તમે ટચ કરો છો, આગળ જે કોઈ પદાર્થ છે એના ઉપર આખી સ્ક્રીન તૈયાર થઈ જાય છે, અને તેમાં તમે ટચ કરી અને તમે તમારું આદાન પ્રદાન છે, ઇન્ટરેક્શન છે કરી શકો છો, અને એ રીતે તમે ભૌતિક જગત સાથે જોડાઈ શકો છો. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your company.
સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ પ્રયત્ન કરે છે ટુ ફ્રી મુક્ત કરવાનો ઇન્ફોર્મેશન માહિતીને ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ. કન્ફાઇન્સ એટલે કે નિયંત્રિત વિસ્તારમાંથી બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ. સીમલેસલી એટલે કે સાતત્યપૂર્ણ રીતે એકધારો સતત, ઇન્ટિગ્રેટિંગ એટલે કે જોડીને, વિથ રિયાલિટી એટલે કે વાસ્તવિકતા સાથે, એન્ડ થસ અને આ રીતે મેકિંગ ધી એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, સમગ્ર વિશ્વને તમારું કોમ્પ્યુટર બનાવી. મતલબ કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ છો, ક્યાંય પણ જાઓ છો, સમગ્ર વિશ્વ તમારું કોમ્પ્યુટર છે. કોઈ પણ ભૌતિક પદાર્થ જેને ટચ કરો છો ત્યાં સ્ક્રીન તૈયાર થઈ જાય છે અને તમે આદાન પ્રદાન કરી શકો છો. તો આ રીતે તમે સિક્સ્થ સેન્સ છે એનો ઉપયોગ કરી અને માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો. ઓકે, સરસ મજાનો રીડ હતી. નેક્સ્ટ લેક્ચર આપણે મળશું નેક્સ્ટ યુનિટ સાથે, નેક્સ્ટ રીડ સાથે. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.